અમદાવાદમાં આગની ઘટના સામે આવી ત્યારબાદ હવે અંકલેશ્વરમાં પણ એ જ પ્રકારની ઘટના ઘટી છે। અંકલેશ્વરની ગોયા બજારમાં આગ લાગ્યાની ઘટના સામે આવી છે। શાળા માટે મધ્યાહન ભોજન બનાવતી વખતે આગ લાગવાનો બનાવ બન્યો છે। ગેસ સિલિન્ડર લીક થતા આગ ફાટી નીકળી। સલામતીના ભાગરૂપે વિદ્યાર્થીઓને અન્ય જગ્યા ઉપર તાત્કાલિક ધોરણે ખસેડવામાં આવ્યા છે। આ ઘટનાની જાણ થતા ફાયર વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા। શિક્ષકો અને કર્મચારીઓ દ્વારા આગ પર કાબુ હાલ તો મેળવી લેવામાં આવ્યો છે। ફાયર સેફટીના સાધનનો ઉપયોગ કરી આગ પર કાબુ મેળવાયો છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી અને આગ પર મેળવી લેવાયો છે કાબુ। આજરોજ કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 અંકલેશ્વર ખાતે મધ્યાહન ભોજન યોજનાની કામગીરી દરમિયાન ગેસ લીકેજ થતા આગની ઘટના બનવા પામી હતી। શાળાના સ્ટાફ દ્વારા અને મધ્યાહન ભોજનના કર્મચારીઓ દ્વારા ફાયર ઇન્સ્ટિગેટરનો ઉપયોગ કરીને આગ ઉપર તાત્કાલિક કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ પણ પ્રકારની કોઈને ઈજા થઈ નથી। ગરમીને કારણે આ એક ઘટના બની હોય એવું બનવા જોગ છે। વિદ્યાર્થીઓને પણ સલામત રીતે અન્ય જગ્યાએ ખસેડી લેવામાં આવ્યા હતા અને સમય સૂચકતાને કારણે કોઈ જાનહાનિ કે અનિચ્છનીય ઘટના બનવા પામી નથી। એ સાથે જ ફાયર બ્રિગેડને પણ જાણ કરતા તાત્કાલિક અસરથી ફાયર બ્રિગેડનો સ્ટાફ પણ અત્રે હાજર રહ્યો હતો અને એમણે પણ આનુષંગિક કામગીરી કરી હતી। કેટલા વિદ્યાર્થીઓ અહીંયા કન્યાશાળા બ્રાન્ચ નંબર 1 માં કુલ 190 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। હાલમાં પરીક્ષા ચાલુ હોય આ ઘટના બાદ વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજન આપીને વાલીશ્રીઓના આવવાથી રજા આપવામાં આવી હતી।